આ બાજુ ચાલુ અંદર મંદિરનું કામ અને આ બાજુ અન્નકૂટ ભરાવાનું ચાલુ. માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. તો પપ્પાની જ્યાં કાવડ ભરવા અને આપણે જઈએ મંદિરમાં. સવારે 6:30 જેવું થયું ને ઉઠી જઈએ આપણે, નહીં ધોઈને તૈયાર થઈ જઈએ એકદમ. અને આજ છે ધજા ચડાવવાની આગળ, તો બધું પ્રોગ્રામ છે. તો હું તમને બતાવીશ આજે આખો દાડાનો. તો ચલીએ પેલા મંદિર જઈએ. માઈ ચડાઈને આવી જઈએ અને હવે આપડે ચા પાણી કરી લઈએ. મમ્મી ને બધા ઉઠી જાય અત્યારે અને હવે વાગે છે 7:15. તો બધા ઉઠી જાય. બરોબર. ગુડ મોર્નિંગ મમ્મી. અનિકેતભાઈ ઉઠી જાય. ગુડ મોર્નિંગ. અનિકેતભાઈ તો ઊંઘ્યા જ નહીં, આખી રાત ભવનાથ હતા અને સવારે એકણાઈ પૂજા કરી. તો હવે આપણે ચા પી લઈએ. અને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. આજે ધજારોહણ કરવા દે થારું. તો મિત્રો હવે ચા આવી ગયો ને હવે આપણે પી લઈએ ચા. તો ચા પીને પાછું જવાનું થશે ભવનાથ મહાદેવે. તો ગાઈસ હવે ટાઈમ થઈ ગયો અને વરસાદ તો બંધ થતો જ નહીં. ધજા જીતા ચડાવશું ખબર નહીં. અને હવે જઈએ. ડોલી બોલી બધા આવી ગયા. તો એક બતાવું તમને.
મિત્રો હવે આપડે પતી ગયો છે પ્રોગ્રામ અને હવે શ્યામભાઈ બધા હેડે ઘેર. જો અનિકેત ને ભાઈ આ ટોપલું માથે કરી જો ધજા ચડાવી દીધી હ. તો હવે જઈએ ઘેર ને પાછું જવાનું ભવનાથ મહાદેવે. તો જઈએ ઘેર. તો મિત્રો આપડે કાકીમના ઘેર આવ્યા છીએ ને મમ્મી બેઠી ગયા ને હવે આપણે જવાનું છે ભવનાથ મહાદેવજીએ. કૌશિક કાકા આવી ગયા અને હવે આપણે બધા જઈએ. જો દેવાંશી તો રોવા માંડી હા. કેમ રોવા છે? કેમ રોવા છે? આ જો અમારા નેના બ્લોગર. A few moments later, 2000 years later, one eternity later. તો મિત્રો આપણો બધો કાર્યક્રમ પતી ગયો, જમવાનું બધું પતી ગયું અને હવે આપણે જઈએ ત્યાં મહાદેવે. એ કારણ વહેલા હતું હતા તો બધું ગાડી દીધું હોય હવે જઈને બતાવીએ. હવન બધું પૂરા થઈ ગયા, બધા જમવાનું પૂરું થઈ ગયું. મહાદેવ જઈને બતાવો. આ બાજુ ચાલુ અંદર મંદિર નું કામ અને આ બાજુ અન્નકૂટ ભરાવાનું ચાલુ હોય. તો આ બાજુ અન્નકૂટ ભરવાનું એટલે અંદર બધા બેહીને કામ કરે, બધું સેટ કરે અને આજ ભક્તોએ ખૂબ જ સેવા આલી હ. તો બધા બેઠા હાલ તો આપણે જઈએ છીએ ઘેર અને અનિકેત રહી ગયા તો ફૂલ ને ફૂલ લઈને હવે જઈએ ઘેર. ચલો ભવનાથ મહાદેવ ને દરા કરી દઈએ. તો મિત્રો આપણે ફૂલ લઈ લીધા છે અને હવે આપણે જઈએ ઘેર. ફૂલ લઈને શણગાર કરવાનો હોય તો આપણે ઘેર શણગાર કરીએ. તો મિત્રો આપણે ઘેર આવી ગયા છીએ. મહાદેવ છે ફૂલ લઈને આવી જઈએ અને મમ્મી સુઈ જાય હા તારે તો આપણે ફૂલ કટિંગ કરીએ અને શણગાર આપણે કરવાનો હાજ ફૂલ કટિંગ કરીએ ને પછી શણગાર કરવા જઈએ મહાદેવે. મિત્રો 4:30 વાગ્યા ને આપણે શણગાર કરતા હતા અને કે તું બે કિલો ફૂલ કાપતા હતા તો એટલી વારમાં તો જોરદારનો ગરમ જોર વરસાદ ચાલુ થઈ ગયો હા.
હા જો જોરદાર નો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચેજ ના કરવા દે હવે ખબર નહીં. હવે શંકા આજ તો શું કહેવાની કે શંકા કરવા દે નહીં કરવા દે વરસાદ. મમ્મી કે ભાઈ જવું ના બધા ફૂલ કટિંગ થઈ ગયા અને હવે ખાલી આટલું બાકી છે પછી આપણે શંકા કરવા જવાનું હોય તો જોઈએ. હવે ફટાફટ પહેલા તો મસ્ત ચા મેળવી દઈએ. આવા ઠંડાની ચા પીવાની જોરદાર મજા આવે. મમ્મી ના હે ને તે થોડું બીમાર હે એટલે ઊંઘ્યા તો આપણે મસ્ત મજાની ચા લઈએ ફટાફટ. તો મિત્રો આપણે આવી જઈએ છીએ મહાદેવ ને જો બધા ભાઈઓ આપણે શંકા કરવા માંડ્યા. હા જો હા વિશાલભાઈ ને રુદ્ર બધા આવી ગયા અને સાહેબ અહીંયા બધા ઝાડવાની હાર સંભાળ લે. આપણે હવે ઘેર આવી જઈએ અને હવે જવાનું છે આરતીમાં. તો હવે જઈએ આરતીમાં પાછા. શંકા થઈ ગયો કમ્પ્લીટ. બતાવીએ આરતી જઈને તમને. મિત્રો આપણે આવી ગયા છીએ કાકીના ઘેર. આહું હા ચામ શું લેવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હા તો હવે આપણે કામ ખાવાનું હજી હજી મહાદેવ જવાનું ને. હા આલુ ચકદરમાં જા. તો મિત્રો આપણે આવી જઈએ સિદ્ધેશ્વર મહાદેવ અંદર તમને દર્શન કરાવીએ. આ બાજુ હોય બરફનું શિવલિંગ. મિત્રો હવે પતી ગયું. આપણે જોઈ લીધું. હવે જઈએ ઘેર. મમ્મી બધા ના જોઈ લો એકદમ મસ્ત. અમારે યતીશ્વર નું મંદિર ના જોયું તો જોઈ લેવાનું કડીમાં. તો મિત્રો હવે આપણે ઘેર આવી ગયા છીએ અને નાઈ ધોઈને હવે પથારી બથારી બધું કરી દીધું હોય અને આપણે બેઠાઈએ થોડી વાર હવે આપણું કોમ લઈને. એટલે તો જોઈએ હવે ઘડી વાર બેહીએ પછી એડિટિંગ કરીએ પછી સુઈ જઈએ. તો આજના બ્લોગમાં બસ આટલું છે. મળીએ આવતા નવા બ્લોગમાં. જય માતાજી. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ, શેર જરૂરથી કરજો. જય માતા.